રથયાત્રાના પવિત્ર દિવસનું આખું શેડ્યુલ આ પ્રમાણેનું છે. સવારે 4 વાગે મંગળા આરતી સાથે ઉત્સવની શરૂઆત થશે. હજારો ભક્તોના જય જગન્નાથના નાદ વચ્ચે મંદિરનું વાતાવરણ ભક્તિમય બની જશે. એના પછી 4:30 વાગે ભગવાન જગન્નાથ, બાલભદ્રજી અને સુભદ્રજીને પરંપરાગત ખીચડીનો ભોગ અર્પણ કરવામાં આવશે. 5:30 થી 6 વચ્ચેના શુભ મુહૂર્તમાં ત્રણેય દેવોને રથમાં બિરાજમાન કરવામાં આવશે. પછી પરંપરાગત પહિંડ વિધિ બાદ સવારે 7 વાગે અમદાવાદની ઐતિહાસિક 149મી જગન્નાથ રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થશે. રથયાત્રાનો રૂટ આ પ્રમાણેનો છે. સવારે 7 વાગે જગન્નાથ મંદિરથી પ્રસ્થાન, 9 વાગે મ્યુનિસિપલ કોર્પોરેશન, 9:45 રાયપુર ચકલા, 10:30 વાગે ખાડિયા 4 રસ્તા, 11:15 વાગે કાલુપુર સર્કલ, 12 વાગે સરસપુરમાં મહાભોગ, 1:30 વાગે સરસપુરથી પ્રસ્થાન, 2 વાગે કાલુપુર સર્કલ, 2:30 વાગે પ્રેમ દરવાજા, 3:15 વાગે દિલ્હી ચકલા, 3:45 વાગે શાહપુર દરવાજા, 4:30 વાગે આરસી હાઈસ્કૂલ, 5 વાગે ઘી કાંટા, 5:45 વાગે પાનકોર નાકા, 6:30 વાગે માણેક ચોક અને 8:30 વાગે જગન્નાથ મંદિર પર પાછા આવશે. જો તમે રથયાત્રામાં જવાના હો તો રૂટ અને ટાઈમિંગનું ખાસ ધ્યાન રાખજો. ટ્રાફિક એડવાઇઝરી ફોલો કરજો અને સુરક્ષિત રીતે આ દિવસનો ઉત્સવ માણજો. Crafted with Silvers, content creation and influencer